હેલો કડી ફેમિલી, આપણે નહીં ધોઈને ભૂગલાન પાંખ જેવા થઈ ગયા ને આ છે આપણો 10 કે પૂરા કરવાનો 8મો દિવસ। ઘરેથી આપણા માતાજીના દર્શન કરીને આપણે રિક્ષામાં બેસી ગયા, કારણ કે આજ એક્ટિવાનું પંચર પડ્યું હતું મારા ભાઈ। આ જો ભાઈ જો ખાલી મોજમાં આવી ગયો આ। પછી તો આપણે રિક્ષામાં બેસી ગયા ને રિક્ષામાં તો જિગ્નેશ કવિરાજના મસ્ત મસ્ત સોંગ વાગતા હતા મારા ભાઈ। જીવનમાં કોઈ દાડો ચાલવું પણ પડે ને મારા ભાઈ, કારણ કે તમારું શરીર સુસ્તી મારે। પછી ફાઇનલી આપણે ગંજ બજારમાં આવી ગયા ને ગંજ બજારમાં આવતા જ કચરાની ગાડી દેખાઈ ગઈ ભાઈ। ફાઇનલી કચરાની ગાડી કચરો લેવા નથી આવી, કચરો જ લેવા આવી હતી। પછી આપણે ગંજ બજારથી જઈએ અને દાદાના દર્શન કરીને નીકળી ગયા આપણી શેરીના તરફ। પછી ફાઇનલી બહાર કચરો હતો તો આપણે કચરો વાળવા બેસી ગયા ને એટલામાં તો જોયું તો મોદી સાહેબની ને યોગીની તો મીટિંગ ચાલતી હતી ભાઈ, એટલે ધ્યાનથી આપણે મીટિંગનું સાંભળતા હતા। પછી બહાર કચરો વાળીને આપણે દુકાન ખોલવા ગયા મારા ભાઈ। પછી આપણે દુકાન ખોલીને આપણી 2.5 કરોડની મર્સિડીઝ ઉપર બેસીને આપણે જતા રહ્યા શાક માર્કેટનો ચક્કર લગાવવા। કોક દાડો શાક માર્કેટ તો જોવું પડે ને મારા ભાઈ, પછી લગ્ન કરીને પછી આપણો આવો જ વારો આવશે। પછી આપણે શાકભાજી લઈને આપણે નીકળી ગયા આપણી દુકાનના તરફ નીકળી ગયા તો યાર ટ્રાફિક તો અહીંયા બહુ રહે છે હો યાર। શાક માર્કેટમાં આવીએ ને ટ્રાફિક ના રહેવું બને ભાઈ। આજે બિચારો રિક્ષાવાળો નહીં નડ્યો, આ ગાડીવાળો નડ્યો। આ એક્ટિવાવાળા કાકાની બહુ ઉતાવળ હતી, પહેલાં એને જવા દે, કારણ કે એનું બૈરું ઘરે રાહ જોવે। કારણ કે ભાઈ દુકાન ખોલીને જોયું તો માલ બહુ આવ્યો તો મારા ભાઈ। નવો સ્ટોક આવી ગયો છે, કોઈને નાના છોકરી કાં તો છોકરામાં લેવો હોય તો જલ્દીથી આવી જજો। એના ચિલ્ડ્રન વેરમાં મારા ભાઈ માલ બહુ હટકે આવ્યો છે મારા ભાઈ। નાની છોકરીઓની ટી શર્ટ, મોટી છોકરીઓના પ્લાઝા, મોટી છોકરીઓની ટી શર્ટ, નાઇટ ડ્રેસ, કોટ સૂટ, ઓઢણા, અને તમારા નાના બચ્ચા માટે લેવું હોય તો ડંગળીવાળું પણ આવી ગયું છે મારા ભાઈ। ના આવા વિડીયો જોવા માટે એના ચિલ્ડ્રન વેરની આઈડીને ફોલો કરો, શેર કરો ને લાઈક કરો।